નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે। આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે સરકારી સેવામાં કામ કરતા કે જોડાવા ઈચ્છતા દરેક માટે ખૂબ જ મહત્વનો છે। આપણે ગુજરાત મુલ્કી સેવા રજાના નિયમો 2002ની બધી જ જટિલ વિગતોને એકદમ સરળ ભાષામાં સમજવાના છીએ। આ સવાલ દેખાવમાં તો એકદમ સીધો લાગે, ખરું ને? પણ જ્યારે સરકારી નિયમોની વાત આવે ત્યારે આખી વાત થોડી ગૂંચવણભરી બની જાય છે। રજા લેવી એટલે ખાલી અરજી કરી દેવી એટલું જ નથી, એની પાછળ આખી એક પ્રક્રિયા અને નિયમો છે। તો ચાલો આજે આ બધા નિયમોને સરળતાથી સમજીએ। ઓકે, તો આપણે કયા મુદ્દાઓ પર વાત કરીશું? સૌથી પહેલા નિયમોની એકદમ બેઝિક વાતો, પછી રજા એ અધિકાર નહીં પણ વિશેષાધિકાર છે એ સિદ્ધાંતને સમજીશું। એ પછી રજાની અરજી અને મંજૂરીની પ્રોસેસ કેવી હોય છે, જુદી જુદી રજાઓને જોડી શકાય કે નહીં, અને છેલ્લે જો કોઈ વગર મંજૂરીએ ગેરહાજર રહે તો એના શું પરિણામ આવે છે તે જોઈશું। કોઈ પણ નિયમની ઇમારતને સમજવી હોય તો એનો પાયો સમજવો બહુ જ જરૂરી છે। તો ચાલો સૌથી પહેલાં એ મૂળભૂત સિદ્ધાંતોને જાણીએ જેના પર રજાના આખા નિયમો ટકેલા છે। તો સૌથી પહેલો સવાલ એ થાય કે આ નિયમો લાગુ કોને પડે છે? તો જુઓ, ગુજરાત સરકાર હેઠળની લગભગ બધી જ જગ્યાઓ પર આ નિયમો લાગુ પડે છે। પણ હા, ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓ અને જે લોકો ફિક્સ્ડ પે પર કરાર આધારિત નોકરી કરે છે એમના માટે આ જ નિયમો સીધે લાગુ નથી પડતા। એમના માટે આના જેવા જ પણ થોડા અલગ નિયમો હોય છે। આ વાત બરાબર યાદ રાખવા જેવી છે। જો રજાના કોઈ નિયમનો અર્થ શું થાય એ બાબતે કોઈ પણ મૂંઝવણ કે વિવાદ થાય તો નાણાં વિભાગ જે કહેશે એ જ આખરી ગણાશે। એમનો નિર્ણય બધા માટે બંધન કરતા રહેશે। તો રજા એટલે શું? રજાનો મતલબ ફક્ત ઓફિસ ન જવું એવું નથી। રજા એટલે એક એવી ગેરહાજરી જેની તમને મંજૂરી મળી હોય। જો મંજૂરી વગર ગેરહાજર રહો તો એને બિનઅધિકૃત ગેરહાજરી કહેવાય અને એના પરિણામો ખૂબ ગંભીર હોઈ શકે છે। હવે રજા પગાર શબ્દ સાંભળીને એવું લાગે કે રજામાં પણ પૂરો પગાર મળશે, પણ એવું હંમેશા નથી હોતું। રજા પગાર કેટલો મળશે એ તમે કયા પ્રકારની રજા લીધી છે એના પર આધાર રાખે છે। દાખલા તરીકે, જો કોઈ અર્ધ પગારી રજા પર હોય તો એમને રજાના દિવસોનો અડધો જ પગાર મળે છે। ચલો હવે આપણે એક એવા સિદ્ધાંત પર આવીએ છીએ જે આ આખી નિયમાવલીનો સૌથી મોટો પાયો છે। રજાને લગતા મોટાભાગના નિર્ણયો આ એક જ વાત પર આધાર રાખે છે। આ એક વાક્ય આખી રજા નીતિનો સાર છે। આનો સીધો અને સ્પષ્ટ અર્થ એ છે કે ભલે તમારા ખાતામાં ઢગલાબંધ રજાઓ જમા હોય તો પણ તમને રજા મળશે જ એવી કોઈ ગેરંટી નથી। કચેરીનું કામ અને જાહેર સેવા એ હંમેશા પહેલી પ્રાથમિકતા રહેશે। તો પેલો સિદ્ધાંત છે ને, એ મંજૂર કરનાર અધિકારીને ઘણી મોટી સત્તાઓ આપે છે। જાહેર સેવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેઓ રજાની અરજીને ના પાડી શકે છે। એટલું જ નહીં, એકવાર મંજૂર કરેલી રજા પણ પાછી ખેંચી શકે છે, અને જો બહુ જ જરૂર પડે તો રજા પર ગયેલા કર્મચારીને પાછા પણ બોલાવી શકે છે। ચાલો હવે એ સમજીએ કે રજા માંગવાથી લઈને એ મંજૂર થવા સુધીની આખી પ્રક્રિયા ખરેખર કામ કેવી રીતે કરે છે। આ જાણવું દરેક કર્મચારી માટે ખૂબ જ જરૂરી છે। જ્યારે ઓફિસમાં એકસાથે ઘણા લોકો રજા માંગે ત્યારે અધિકારીએ ઘણી બધી બાબતો જોવી પડે છે, જેમ કે કોના ખાતામાં કેટલી રજા છે, ઓફિસનું કામ અટકે નહીં એ માટે કેટલા લોકોને રજા આપી શકાય એમ છે, અને કામનું ભારણ કેટલું છે। આ બધી બાબતો વચ્ચે એક સંતુલન જાળવવું પડે છે। આ એકદમ પાક્કો નિયમ છે જેમાં કોઈ બાંધછોડ ન થઈ શકે। કચેરીનું કામકાજ કોઈ પણ સંજોગોમાં અટકવું ન જોઈએ, એટલે રજાઓ એવી રીતે મંજૂર કરવામાં આવે છે કે ઓફિસનું કામ સરળતાથી ચાલતું રહે। હવે થોડી ઝીણી પણ બહુ જ મહત્વની વાતો પર આવીએ। શું આપણે અલગ અલગ પ્રકારની રજાઓને એકસાથે જોડી શકીએ? અને શું એકવાર લીધેલી રજાનો પ્રકાર પાછળથી બદલી શકાય? ચાલો એના નિયમો જોઈએ। અહીંયા ઘણા લોકો ભૂલ કરે છે। જુઓ, તમે મોટાભાગની રજાઓ જેમ કે કમાયેલી રજા અને અર્ધપગારી રજા એને એકબીજા સાથે જોડી શકો છો, પણ એક વાત ખાસ યાદ રાખજો, પ્રાસંગિક રજા એટલે કે સીએલને બીજી કોઈપણ રજા સાથે જોડી શકાતી નથી। સીએલ હંમેશા એકલી જ રહે છે। આ એક બહુ જ કામની જોગવાઈ છે। માની લો કે કોઈએ ભૂલથી અર્ધપગારી રજા લઈ લીધી, પણ પછી ખબર પડી કે એના બદલે રૂપાંતરિત રજા લેવી વધુ ફાયદાકારક હતી, તો એવા સંજોગોમાં
તેઓ પાછળથી અરજી કરીને રજાનો પ્રકાર બદલી શકે છે, અલબત્ત મંજૂરીને આધીન. અને હવે એક ખૂબ જ ગંભીર વિષય પર વાત કરીએ. જો કોઈ કર્મચારી પરવાનગી વગર ગેરહાજર રહે અથવા મંજૂર થયેલી રજા કરતાં વધુ સમય સુધી ગેરહાજર રહે તો શું થાય? આના નિયમો ખૂબ જ કડક છે. આ ટાઈમલાઈન એક રીતે ચેતવણી છે. જુઓ, જે દિવસે મંજૂર રજા પૂરી થાય અને કર્મચારી પાછા ન ફરે ત્યારથી બિનઅધિકૃત ગેરહાજરી શરૂ થાય છે. અને જો આ ગેરહાજરી સતત 1 વર્ષ સુધી ચાલે તો એવું માની લેવામાં આવે છે કે કર્મચારીએ જાતે જ નોકરીમાંથી રાજીનામું આપી દીધું છે. આ એક આપોઆપ થતી પ્રક્રિયા છે. હા, અને એક વાત એ પણ છે કે કોઈપણ કર્મચારીને સતત 5 વર્ષથી વધુ સમય માટે કોઈપણ પ્રકારની રજા આપી શકાતી નથી. અમુક ખાસ કિસ્સામાં સરકાર મંજૂરી આપે એ અલગ વાત છે, પણ સામાન્ય રીતે 5 વર્ષ એ મહત્તમ મર્યાદા છે. ભલે નિયમો કડક હોય પણ કુદરતી ન્યાયનો સિદ્ધાંત પણ જાળવવામાં આવે છે. એટલે કે કોઈની નોકરી આપોઆપ સમાપ્ત કરતા પહેલા એમને નોટિસ આપીને પોતાની વાત રજૂ કરવાની એક તક ચોક્કસ આપવામાં આવે છે. એમને પૂછવામાં આવે છે કે તેઓ શા માટે ગેરહાજર હતા. તો આટલી બધી ચર્ચા પછી આખા નિયમોમાંથી એવી કઈ વાત છે જે દરેક સરકારી કર્મચારીએ હંમેશા યાદ રાખવી જોઈએ? ચાલો એના પર એક નજર નાખીએ. આ 4 મુદ્દા આખા નિયમોનો સાર છે. પહેલું, રજા હક નથી, એક સુવિધા છે. બીજું, જાહેર સેવા અને ઓફિસનું કામ સૌથી ઉપર છે. ત્રીજું, સીએલને બીજી રજાઓ સાથે ભેળવવી નહીં. અને ચોથું, પરવાનગી વગર ગેરહાજર રહેવું ખૂબ જ જોખમી બની શકે છે. આટલું યાદ રાખશો તો ઘણી બધી મુશ્કેલીઓથી બચી શકાશે. અને અંતે એક વિચારવા જેવો સવાલ: શું આ નિયમો માત્ર કડક જ છે કે પછી તે કર્મચારીની જરૂરિયાતો અને સરકારના વહીવટી કામકાજ વચ્ચે એક સંતુલન બનાવવાનો પ્રયાસ કરે છે? આ નિયમોનો હેતુ માત્ર શિસ્ત જાળવવાનો નથી, પણ એક એવી વ્યવસ્થા બનાવવાનો છે જ્યાં કામ પણ ન અટકે અને કર્મચારીને જરૂર પડે આરામ પણ મળી રહે. આ વિચાર સાથે આપણે આજની ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ. આભાર.